વૃંદાવન કોને કહેવાય? તો જ્યાં રાધા અને કૃષ્ણ હોય એ વૃંદાવન. એકલા કૃષ્ણ હોય એ વૃંદાવન બને, એકલા રાધા પણ વૃંદાવન બને નહીં. રાધા અને કૃષ્ણ યુગલ સરકાર જ્યાં હોય એને વૃંદાવન કહેવામાં આવે છે. એટલે આ જગન્નાથપુરી ધામ વૃંદાવન છે. કારણ કે કૃષ્ણનું જે પ્રેમ વિગલિત સ્વરૂપ છે, કૃષ્ણ વિરહ જે છે એ સ્વરૂપ અહીંયા બિરાજમાન છે. પરંતુ એની સાથે રાધા વિરહ વ્યથિત સ્વરૂપ પણ ભગવાનનું જગન્નાથપુરીમાં આવ્યું. અને એ સ્વરૂપ હતું ચૈતન્ય મહાપ્રભુનું. ગૌરાંગ નિમાઈ એ ચૈતન્ય મહાપ્રભુ એ રાધા વિરહ વ્યથિત સ્વરૂપની અંદર અહીંયા રહ્યા. હરિબોલ હરિબોલ. કોઈ ચૈતન્ય મહાપ્રભુ સામે ખાલી હરિબોલ બોલે ને એટલે એની આંખમાંથી આંસુઓની ધાર નીકળી જાય. આજે જે પરંપરા ચાલતી આવે છે, ગૌડીય વૈષ્ણવ સંપ્રદાય પરંપરા જે ચાલતી આવે છે, ઇસ્કોન પરંપરા છે, એ પરંપરા ચૈતન્ય મહાપ્રભુથી. એ તો જગન્નાથપુરીને જ વૃંદાવન માનતા. આ ભગવાન જગન્નાથનું સ્વરૂપ છે. એ જ મારા માટે રાધારમણ, એ જ મારા માટે રાધા વલ્લભ, એ જ મારા માટે બાંકે બિહારી. આ જગન્નાથપુરીનું જે સમુદ્ર છે એ જ મારા માટે યમુનાજી. જગન્નાથપુરીની જે ગલીઓ છે એ જ મારા માટે વૃંદાવનની ગલીઓ. જગન્નાથપુરીની જે રજ છે એ જ મારા માટે બ્રહ્મ રજ, વ્રજની રજ.